વડોદરા શહેરમાં ક્રાઇમ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। એક જ પરિવારના 5 સભ્યો સામે પોલીસ દ્વારા ગુસ્સી ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે। આ એ જ પરિવાર કે જેના દ્વારા એસએમસીની ટીમ પર પણ ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો। રાકેશ જયસ્વાલ, તેના પત્ની, પુત્ર અને ભાઈ સહિત 5 લોકો સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવી છે। કુખ્યાત બુટલેગર રાકેશ જયસ્વાલ અને તેની પત્ની સાથે જ ગેરકાયદેસર ગુનાઓમાં સંકળાયેલા, દારૂના વેચાણમાં સંકળાયેલા અલગ અલગ 31 જેટલા ગુના જેના વિરુદ્ધ નોંધાયેલા છે, તેના આખા જ પરિવાર સામે ગુસ્સી ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુસ્સી ટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે। તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુસ્સી ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે। આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી। એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે। મુખ્ય તौर પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે। ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે। આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે। આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે। 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે। એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા સાગીરદો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત, એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુમાં છે। નહીં, એવું નહીં છે। ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે। ગુસ્સી ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન 2C મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજીસ્ટર થાય છે। અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે। બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી ફોર ધી પર્પઝીસ ઓફ ફર્ધરિંગ ધેર ઇન્ટેન્શન્સ આની અંદર ઇન્વોલ્વ હશે તો અમે એમના ઉપર પણ વધારા નામ ઉમેરા કરાવીને એક્શન લઈશું। એ બધું તપાસનો વિષય છે। ઇન્ડિવિજ્યુઅલ કન્સાઇનમેન્ટ જો છે તે કદાચ ઇન્ડિવિજ્યુઅલ અલગ જગ્યાથી આવ્યું હશે। વી આર ફોલોઈંગ સર્ટન લીડ્સ અને એની અંદર જે અમારા પાસે આગળની ઇન્વેસ્ટિગેશન આવશે એવી રીતે અમે આગળ વધીશું। બિલકુલ, જો પણ એક્ટની જોગવાઈ મુજબ જો કૃત્ય કર્યું હશે, હાલ સેક્શન 322, 34 અને 35 મુજબ એફઆઈઆર લેવામાં આવી છે, તો એ એક્ટની પરિભાષાની અંદર જો આરોપીઓ આવશે તે તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખોલીશું। હા, અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુસ્સી ટોકનું એક્ટ છે
અને આ સ્પેશિયલ એક્ટ ત્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે. તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય, ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે. અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ રહેશું. આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે 10 વર્ષની હોય છે. તો વી હેવ ટેકન FIRs that are last 10 years in existence for the purposes of this act. बट जो प्रथम FIR है गैंग के खिलाफ वो 2005 के अंदर रजिस्टर हो चुकी है. तो એ લોકોનું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે. एंड द FIR ऑल्सो इंक्लूड्स वन ऑफ द FIR जिसमें लोगों ने पुलिस की रीडिंग पार्टी ऊपर भी असॉल्ट किया है. એમને પણ જાનથી મારવાની કોશિશ એમના દ્વારા કરવામાં આવી છે. ગેંગ સાથે કોઈ પોલીસ જવાનો પણ ઇન્વોલ્વ છે? કારણ કે અગાઉ નહીં, અત્યાર સુધી આમાં કોઈ એમાં કેસમાં સામે આવ્યા હતા કે એ લોકો સાથે હા અત્યાર સુધી જો પ્રાઇમા ફેસી વી ઓનલી હેડ અ કપલ ઓફ આર્સ ટુ ઇન્વેસ્ટિગેટ. અત્યાર સુધી જેટલું અમારા પાસે માહિતી છે એવી રીતેની કોઈ હકીકત સામે નહીં આવી છે. બટ કોઈ પણ એવી રીતેની હકીકત સામે આવશે તો અમે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ એની અંદર કરાવશું. तो અત્યારે जो છે जो शुरुआत होती है वो उसके सर से होती है. तो जो मुख्य आरोपी है जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं. क्योंकि कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जसे तो એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તો અત્યારે આ જો 5 લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા. એ 5માંથી 4 લોકો તો એક જ પરિવારના છે અને 5મું જો માણસ છે તે એમનું વિશેષ કરીને રાઇટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે. તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને અરેસ્ટ કરીએ છીએ. બીજા પણ બુટલેગરો જિલ્લામાં સક્રિય છે અને પાછલા 10 વર્ષમાં બહુ મોટા ઇતિહાસ ધરાવે છે. એના માટે બુટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી, ગુંડાગર્દી, લોકોને દાગ ધમકી આપવાનું, હેરાન પરેશાન કરવાનું, તો અમારું એના ઉપર KYC તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા KYC પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય, ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય, કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે. અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ IG સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આ આખા વિસ્તારની અંદર આપની પોલીસિંગની કાર્યવાહી તટસ્થ રીતથી કરી શકાય એ માટે કાર્યરત છે. બુટલેગર એટલા બેફામ છે કે વિસ્કીની જે બ્રાન્ડ છે એની નામે જ રેસ્ટોરન્ટ ખોલી છે આપણી છે. हाँ, तो शुरुआत हमने कर दी है और यू नो वेल बिगन इज़ हाफ विक्ट्री. शुरुआत अच्छी है एंड हमारी टीम द्वारा બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આઈ કોંગ્રેચ્યુલેટ ધ એન્ટાયર ટીમ ઓલ્સો. અને આગળ પણ हमारी કાર્યવાહી ચાલુમાં છે અને લાइक आई सेड नो योर क्रिमिनल जो है हमारी पूरी की पूरा एक्टिविटी इज़ ऑनगोइंग. અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે, મારી પ્રજાને તકલીફ આપે છે, તે તમામ ગુનેગારો ઉપર, આરોપીઓ ઉપર પોલીસની ચાંપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ. नहीं, ये तो इट्स एन ऑनगोइंग प्रोसेस. वो प्रोसेस चल रहा है और कभी कोई गुनहगार कोई बदमाशी करता है तो वो पुलिस के रडार पे आता है एंड देन वी टेक आवर ओन मैकेनिज्म्स टू अंडरस्टैंड कि भाई उस गुनहगार की क्या एक्टिविटी है और उसकी एक्टिविटी से क्या नुकसान हो रहा है प्रजा को. तो दैट इज़ एन ऑनगोइंग प्रोसेस और वो हमारा काम चलता रहेगा. इट्स अ कॉन्स्टेंट वॉर दैट वी आर फाइटिंग एंड वी विल कीप ऑन फाइटिंग. સામાન્ય રીતે દારૂ જ્યારે મળતો હોય, વેચાતો હોય ત્યારે પોલીસના આશીર્વાદ હોય છે, એવી ઘણી બધી બાબતો સામે આવતી હોય છે.
આવા બધા કેસોમાં જિલ્લામાં જેટલા પણ બુટલેગરો સક્રિય છે એમાં પોલીસ કર્મીનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ પણ શોધવું. અગર કોઈ ક્લિયર કટ પોલીસનો કર્મચારી પણ આની અંદર ઇન્વોલ્વ થશે અને અમે એમના ક્લિયર કટ પુરાવા મળી જશે તો क्राइम इज़ क्राइम फॉर एनीबडी एंड एवरीबडी. उसके अंदर कहीं पर भी क्राइम में ये जोगवाई नहीं है कि ये बूटलेगर पे लागू पड़ता है और ये पुलिस वाले पे लागू नहीं पड़ता है. तो जो भी इंसान क्राइम करશે ક્રિમિનલ એક્ટિવિટીની ઇન્વોલ્વ થશે કાયદાની જોગવાઈ મુજબ સખ્તથી સખ્ત પગલાં એના ઉપર પણ લેવામાં આવશે. આ પહેલાં પણ આ જિલ્લાની અંદર એક કેસ રજીસ્ટર થયો છે જેની અંદર એક પોલીસવાળા ઉપર પણ ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવી છે. તે બીજા કોઈ એકમની અંદર ફરજ બજાવતો હતો. सो द मैसेज इज़ वेरी क्लियर कि कोई भी इंडिविजुअल वो चाहे किसी भी बैकग्राउंड से हो, किसी भी व्यवसाय से बिलोंग करता हो, इफ़ ही इज़ इन्वॉल्विंग इन क्रिमिनल एक्टिविटी, इफ़ ही इज़ गोइंग अगेंस्ट द लॉ ऑफ द लैंड અને મારા રાજ્યના મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જો ભરપાઈ છે તે એને પૂરી કરે.